એક પરિણીત પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીની હત્યા થઈ ગઈ છે. બાદમાં તેની લાશને ચાદરથી ઢસડી અને ઉકરડામાં 1 ફૂટ ઊંડે દાટી દીધી. આ ઘટના છે છોટાઉદેપુરના ડોલરિયા ગામની, જ્યાં પ્રેમિક કિશન પ્રેમિકાને મળવા માટે ગયો, પરંતુ પ્રેમિકાનો પતિ શુક્લાભાઈ જોઈ જતા કુહાડીના ઘા મારીને પ્રેમીને પતાવી દીધો. કિશન અને પ્રેમિકા સુખલી વચ્ચે ઘણા સમયથી પ્રેમ ચાલતો હતો, જે બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડા પણ થતા હતા, પરંતુ આ વખતે પતિએ પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું. જે જગ્યા પર લોહીના ટીપા પડતા ગયા એ જગ્યા પર દેખતા ગયા અને ત્યાં એ જુકલાભાઈ વેસ્તાભાઈ એના ઘરની બાજુમાં ઉકળો હતો, એક નાની ગલીમાં સરકાઈને લઈ ગયેલો હતો, ત્યાં લોહીના ટીપા પડેલા હતા, બધું દેખ્યું. પછી ઉકળો હતો, જે કચરો નાખેલો હતો, એ કચરાના ખાડાની અંદર એ લાશને 1 ફૂટ ઊંડા દાબેલી. ઘટના બાદ મૃતકનું બાઇક, ચપ્પલ અને એટીએમ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જોજ પોલીસે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઉકરડામાંથી સંતાડેલી લાશ બહાર કાઢી હતી. આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોતે હત્યા કરી હોવાની કબૂલાત પણ પતિએ કરી છે. ઉકરડામાં એક લાશ, એક જમણો હાથ કે એક હાથ બહાર હતો, તો તાત્કાલિક ત્યાંથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સરકારી પંચોની વ્યવસ્થા કરી લાશ બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી. લાશ બહાર કાઢતા જોતા કિશનભાઈ બચલાભાઈ રાઠવા રહે નવા ગામની લાશ ઓળખ થઈ.